નમસ્કાર. આજે આપણે કંઈક અલગ જ કરવાના છીએ. ચાલો સમયમાં થોડા પાછળ જઈએ અને દુનિયાની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક એટલે કે સંસ્કૃતમાં ગણતરી કરતા શીખીએ. તો સવાલ એ છે કે આટલી જૂની અને સુંદર ભાષામાં 1, 2, 3, 4, 12 સુધી કેવી રીતે બોલાતું હશે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને ખબર છે આનો જવાબ ક્યાંથી મળ્યો? કોઈ મોટી મોટી કિતાબોમાંથી નહીં, પણ ધોરણ 6ની એક સાદી સંસ્કૃતની ચોપડીમાંથી. અત્યારે જે પાનું દેખાઈ રહ્યું છે ને, બસ એ જ આપણો આજનો ગાઈડ છે. ક્યારેક જ્ઞાન કેટલી સરળતાથી મળી જાય છે નહીં? તો ચાલો હવે સીધા જ આપણા મુખ્ય વિષય પર આવીએ. આપણે સ્ટેપ બાય સ્ટેપ 1થી 12 સુધી સંસ્કૃતમાં ગણતા શીખીશું. બધા તૈયાર? ઓકે, તો ચાલો શરૂ કરીએ. હું બોલું, પછી સાથે સાથે બોલવાનો પ્રયત્ન કરજો. પહેલો અંક છે 1, જેને કહેવાય છે એકમ. પછી 2 એટલે દ્વે. 3 માટે છે ત્રીણી. અને 4 એટલે ચત્વારી. ચાલો એક સાથે બોલીએ. એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી. વાહ, સરસ! ચાલો હવે આગળના નંબર્સ જોઈએ. 5 એટલે પંચ. 6 માટે છે ષટ. 7ને કહેવાય સપ્ત. અને 8 એટલે અષ્ટ. ફરી એકવાર સાથે પંચ, ષટ, સપ્ત, અષ્ટ. છે ને એકદમ મસ્ત લયબદ્ધ? અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા 4 અંકો પર. 9 એટલે 9, 10 એટલે દશ, 11ને કહેવાય છે એકાદશ, અને 12 એટલે દ્વાદશ. અને બસ થઈ ગયું, આપણે 1થી 12 સુધી સંસ્કૃતમાં ગણતા શીખી ગયા. હતું ને એકદમ સહેલું? તો હવે આપણે જે કંઈ શીખ્યા એને થોડું પાકું કરવાનો સમય છે. તો શું લાગે છે, આ બધા શબ્દો યાદ રહી ગયા? ચાલો એક નાનકડી કસરત કરીએ, એ પણ સીધી પાઠ્યપુસ્તકમાંથી જ. અને હા, ગભરાવાની જરાય જરૂર નથી. આ કોઈ પરીક્ષા નથી, બસ શીખવાની એક મજેદાર રીત છે. જુઓ, અહીં એક મસ્ત એક્સરસાઇઝ છે. એક બાજુ સંસ્કૃતમાં શબ્દો લખ્યા છે અને બીજી બાજુ અંક. બસ સાચા શબ્દને સાચા અંક સાથે જોડવાનો છે. આનાથી જે શીખ્યા છીએ ને એ બરાબર મગજમાં બેસી જશે. આ ચોપડીની શીખવવાની રીત ખરેખર ખૂબ જ સરસ છે. એકદમ સિમ્પલ. જો પહેલા કોન્સેપ્ટ સમજાવવાનો, પછી કસરતથી એને પાક્કો કરવાનો, અને છેલ્લે રમતગમતથી એને યાદ રાખવાનો. એકદમ અસરકારક નહીં? અને હવે આવે છે સૌથી મજાનો ભાગ, જ્યાં ભણતર એ ભણતર નહીં પણ એક રમત બની જાય છે. અહીં જુઓ તો ખરા, એક બાજુ ટપકા જોડીને માછલી બનાવવાની ગેમ છે અને બીજી બાજુ શબ્દશોધનો કોયડો. હવે આવી મજાની રમતો રમતા રમતા તો કોને આંકડા યાદ ન રહી જાય? શીખવું કેટલું સહેલું અને મજેદાર બની જાય છે. બસ આ જ તો ખાસિયત છે આ પદ્ધતિની. એ ઘોખણપટ્ટીમાંથી આપણને બહાર કાઢે છે અને શીખવાની પ્રક્રિયાને એકદમ ઇન્ટરેક્ટિવ અને મજેદાર બનાવી દે છે. તો હવે આપણે આખી વાતના અંત તરફ આગળ વધી રહ્યા છીએ. આ શીખવાની નાનકડી સફર પરથી આપણે શું સમજ્યા એના પર એક નજર કરીએ. એક સાદી ગણતરીથી શરૂ કરીને મજાની રમતો સુધી. આ પાઠ્યપુસ્તક આપણને એક મોટી વાત શીખવે છે કે કોઈ પણ ભાષા શીખવી એ ખાલી શબ્દો શીખવા નથી, પણ એ એક સફર છે. ભૂતકાળ સાથે જોડાવાની અને કંઈક નવું શોધવાની. અને અંતમાં એક સવાલ મનમાં આવે છે કે જો સંસ્કૃતના આ ફક્ત 12 શબ્દો ભૂતકાળનો એક આખો દરવાજો ખોલી શકતા હોય, તો વિચારો હજી તો કેટલું બધું જાણવાનું અને શીખવાનું બાકી હશે. તો હવે આપણે આગળ શું શીખવાનું પસંદ કરીશું?